એ પોતે પહોંચી શકે છે. સુહંગમ નાદ વહાં પાયે ન બાજે શંખ સહનાયે. સુહંગમ જે છે શબ્દની આ રીતે સાધના કરતા કરતા પહેલા કહી દેવામાં આવ્યું છે એ રીતે જે છે યુક્તિથી હે ધર્મરાજજી એ દેશમાં પહોંચાય છે, એ દેશની અંદર જવાય છે. નિયક્ષર જાપ તહાં જાપે ઉઠત ધુની શૂન્ય સો આપે. ત્યાં નિયક્ષર જે કેવલ શુદ્ધ પરિબ્રહ્મ પરમાત્મ તત્વ છે એનું સ્મરણ, એનું જાપ, એનું ચિંતન જે છે હે ધર્મદાસજી થાય છે. અહીંયા સ્વાભાવિક રીતે આ આનંદની ધ્વનિ જે છે ઉઠ્યા કરે છે. મંદિર મેં દીપ બહુ બારા નયન બિન ભયા અંધિયારા. કહે છે કોઈ પણ ઘર હોય, કોઈ બી મકાન હોય, એમાં હજારો લાખો દીપક બળતા હોય, પણ જો આંખ ન હોય તો એ પ્રકાશ એને દેખાય નહીં. એમ સદગુરુ કહે છે કે ધર્મદાસજી જ્યાં સુધી જે આ જ્ઞાનરૂપી નેત્ર સદગુરુની દયા અને કૃપાથી એ નથી પ્રાપ્ત થતું, ત્યાં સુધી હે ધર્મદાસજી એ જે દેશ છે એ દેશમાં પહોંચાતું નથી અને અજ્ઞાનરૂપી અંધકાર જે દૂર થતો નથી. કબીર કા દેશ હૈ ન્યારા લખે કોઈ નામ કા પ્યારા. સદગુરુ કહે છે કબીર હે ધર્મદાસજી મારો જે દેશ છે એ બધાથી ન્યારો છે. એ દેશને જે છે કોઈ નામના જે પ્યારા છે, જેને સદગુરુ પરમાત્માની દયાથી એ નિયક્ષર જે છે તત્વ નામ પ્રાપ્ત થઈ ગયો છે, એ લોકો જે ધર્મદાસજી એ દેશને પહોંચી શકે છે, એ દેશમાં જઈ શકે છે. આ પ્રમાણે કહીને હવે સદગુરુ પરમાત્મા જે છે આગળ એનું વર્ણન કરશે છે. સ્વતઃ પ્રકાશકમ રૂપમ અદસ્યેદમ સાગરમ તત્સદેદમ ન જાનાતિ વિજયહરિહરવરાપિભિઃ. હવે સદગુરુ કહે છે કે હે ધર્મદાસજી સચ્ચિદાનંદની અક્ષર સ્વરૂપ स्वयं प्रकाश अनादि उत्पत्ति से रहित એ જે નિયક્ષર પરિબ્રહ્મ પરમાત્મા તત્વ છે એ સચ્ચિદાનંદ છે. વળી હે ધર્મદાસજી એ અવિનાશી તત્વ છે. એનો જે સ્વરૂપ છે એ સ્વયં પ્રકાશમાન છે. વળી જે અનાદિ છે, ઉત્પત્તિ થી એ પોતે રહિત છે. વળી હે ધર્મદાસજી એ સુખનો મહાસાગર છે. ધર્મદાસજી એ નિયક્ષર પરિબ્રહ્મ પરમાત્મા જે પરમ આનંદ છે એનો સાક્ષાત્કાર ત્રિગુણાભિમાની જે ત્રણ ગુણના અભિમાની છે, જે લોકો ત્રણ જે છે ગુણથી રહિત થયા નથી પણ ત્રણ ગુણની અંદર જે લોકો બંધાયેલા છે એવા એ ત્રણ ગુણના અધિષ્ઠાતા જે દેવતાઓ બ્રહ્મા ઇત્યાદિ એ પણ જે છે હે ધર્મદાસજી એ પ્રાપ્ત કરી શકતા નથી, એ આનંદ મેળવી શકતા નથી. એનો જ વિશેષ જે છે સ્પષ્ટીકરણ સદગુરુ જે છે આ શબ્દમાં કરી રહ્યા છે. એ શબ્દમાં એ કરે છે રામ ગુણ ન્યારો ન્યારો ન્યારો. રામ ગુણ ન્યારો ન્યારો ન્યારો. રામ ગુણ કયો રામ? एक राम दशरथ घर डोले, एक राम घट घट में बोले, एक राम का सकल पसारा और एक राम है सबसे न्यारा. जे सबसे न्यारा એ જ નિયક્ષર પરિબ્રહ્મ પરમાત્મા. તો સાકાર રામ દશરથ ઘટ ડોલે. સાકાર રામ ક્યાં ડોલે છે? દશરથ ઘર. साकार राम दशरथ घर डोले, निराकार वो घट घट में बोले. बिंद राम का सकल पसारा और निरालंब है सबसे. आ चार राम
સદગુરુ ભગવાન રામ કબીર બતાવ્યા છે સાકાર જે રામ, શરીર જે ધારી રામ, એ ભગવાન રામ તરીકે દશરથને ત્યાં અવતર્યા હતા અને મર્યાદા પુરુષોત્તમ તરીકે આ દુનિયામાં એક સુંદર જે છે મર્યાદા સ્થાપિત કરી ગયા. હા, સાકાર રામ દશરથ ઘર ડોલે તો નિરાકાર ઘટ ઘટ में, અને જે નથી દેખાતો એ બધા ન હૃદયમાં રમી રહેલો જે રામ એ નિરાકાર. और बिंदु राम का सकल पसारा, અને બિંદુ જે રામ છે એની આ સૃષ્ટિનું બધું શું છે? પસારા છે. और निरालंब है सबसे न्यारा. જે નિરાલંબ નિરક્ષર જે રામ છે એ કહે છે બધાથી જુદો છે. એ જ નામને માટે સદગુરુ ભગવાન એ કહે છે કે રામ ગુણ ન્યારો ન્યારો ન્યારો. રામ ગુણ શું છે? એના ગુણ, એનો ભેદ, એનો રહસ્ય એ જુદો છે, જુદો છે, જુદો છે. અબુઝા લોગ કહા લોગું છે. અબુઝા જે એ ભેદને જાણી શકતા નથી. અબૂઝ લોકો છે એ કેવી રીતે જાણે? અરે બૂઝનહાર વિચારે, જે જ્ઞાની છે એ જ એનો વિચાર કરી શકે છે. અબુઝા લોકો એને જાણી શકતા. अरे पेटे रामचंद्र तपस्वी से जिन्हें यह जग बिटमाया. एक भगवान राम नहीं પણ કેટલાય રામ થઈ ગયા, છતાં પણ કહે જે છે એના ભેદને જાણી શકાનું. આપણા મનમાં શંકા થશે કે આ કબીર શું કહે છે? એ કબીર ભગવાન રામને ઉતારવા માટે નથી કહેતા, પરંતુ આત્મદૃષ્ટિથી કહે છે કે ભાઈ આત્મદૃષ્ટિથી વિચાર કરો તો એવા તો કેટલાય રામ થઈ ગયા છે. અને એ રામની એ રામાયણમાંથી જે છે આપણને મળે છે. લોમસ ઋષિ, મહારાજ મહર્ષિ લોમસ ઋષિ જે છે પોતે જે છે જ્યારે ભગવાન રામ વનમાં ગયા છે, વનમાં ગયા છે ત્યારે મહર્ષિ લોમસ જે છે પોતે બેઠા હતા. ત્યારે ભગવાન લોમસના દર્શન કરીને અને પછી જે છે પોતે આગળ વધવાનું એમનો નિયમ. એટલે ભગવાન રામ, સીતા, લક્ષ્મણ કેના દર્શન કરવા માટે ગયા? મહર્ષિ લોમસજીનો. લોમસજીના દર્શન કરવા ગયા. એટલે એક મુદ્રિકા, એક મુદ્રિકા જે છે એમના ચરણમાં મૂકવાનું નિયમ. એટલે એક મુદ્રિકા જે છે એમના ચરણમાં મૂકીને અને વંદન કર્યા. એટલે એ મુદ્રિકા લોમસ ઋષિએ ક્યાં મૂકી નાખી દીધું? પોતાના કમંડલમાં. ક્યાં? એમનો જે કમંડલ હતો તેના લોમસ ઋષિનો એ મુદ્રિકા ભગવાને જે એમના ચરણમાં મૂક્યા એ લઈને લોમસ ઋષિ ક્યાં મૂકી દીધું? કમંડલ. થોડી વાર બેઠા પછી ભગવાન રામ પૂછે છે લોમસ ઋષિને કે આપ કેટલા વખતથી બેઠા છો? શું પૂછે છે? કોણ પૂછે છે? ભગવાન રામ પૂછે છે કે આપ કેટલા વખતથી અહીં વિરાજો છો? કેટલા વખત થઈ ગયો? કેટલા વર્ષ થઈ ગયો? ત્યારે ભગવાન રામને લોમસ ઋષિ કહે છે કે જો તમારે પૂછવું જ હોય અને જાણવું જ હોય તો આ મારા કમંડલમાં કેટલી મુદ્રિકા છે, વીટી છે, તમે ગણો. એટલે જે છે કાઢીને ભગવાન રામ જ્યારે મારા ભાઈ એ મુદ્રિકા ગણી ત્યારે મારા ભાઈ 101 મુદ્રિકા નીકળી. કેટલી? ત્યારે લોમસ ઋષિ કીધું કે એટલા રામ અવતાર થઈ ગયા છે ત્યારથી હું બેઠો છું. કેટલા? કે જ્યારે જ્યારે રામ અવતાર થાય છે અને રામ બન નીકળે ત્યારે એક મુદ્રિકા અહીં મૂકતા જાય છે અને હું આ કમંડલમાં મૂકતો જાઉં છું. તો તમારા 101 અવતાર થયા ત્યારથી હું બેઠો છું. તો ભગવાનના અવતાર ક્યારે હોય છે? એક કલ્પમાં હોય છે. કેટલા? કલમની કથા સાંભળી ને, કેટલાને કલ્પ કહે છે? 4 યુગની એક ચોપડી, એવી 72 ચોપડી. એ બધો હિસાબ કિતાબ હવે યાદ હોય કે ન હોય?
તો એટલા રામ અવતાર થાય છે. લોમસ ઋષિ ભગવાન રામને કહે છે કે જેટલી મુદ્રિકા આમાં છે તમે ગણી એટલા રામ અવતાર થઈ ગયા, ત્યારથી અહીં બેઠો છું. તો એ દૃષ્ટિથી આત્મદૃષ્ટિ સદગુરુ કહે છે કે કેતિક રામચંદ્ર તપસી છે जिन यह जग बिटमाया, केते कान भये मुरलीधर और तिनधी अंत न पाया. एवा કેટલાય કૃષ્ણના પણ અવતારો થઈ ગયા. मत्स्य कच्छ और ब्राह्म स्वरूपी बामन नाम धराया. केते बुद्ध भये निष्कलंकी और तिनधी अंत न पाया. એ નિયક્ષર જે તત્વ પરિબ્રહ્મ રામ છે એનો એ લોકોએ અંત પામ્યા આત્મદૃષ્ટિથી. केतिक सिद्ध साधक सन्यासी जिने वनवास बताया. केतिक मुनिजन गोरख कहिए तिनधी अंत न पाया. राम गुण न्यारो न्यारो न्यारो. अबुझा लोग कहाँ से बूझे. अरे बूझन हार विचारो. हे बूझवा वाला तमे विचारो, अज्ञानीओनी जा बात ज नथी. આગળ જતે સદગુરુ કહે છે જાકી ગતિ બ્રહ્મો નહીં જાને, જાકી ગતિ બ્રહ્મા નહીં જાને. શિવ સનકાદિક હારે તાકે ગુણ તુમ કૈસે પઈ હો કહે કબીર વિચારો. જેની ગતિને આ રીતે બ્રહ્મા શિવ શારદ ઇત્યાદિ પણ ન મેળવી શક્યા એના ગુણને હે અબુઝા લોકો, હે અજ્ઞાનીઓ, તમે કેવી રીતે જાણી શકશો. માટે એના ગુણ જો તમારે જાણવું હોય તો ક્યાં જાઓ? સદગુરુના શરણમાં જાઓ. અને સદગુરુના શરણમાં જઈને અને એમની સેવા દ્વારા એમની બતાવેલી યુક્તિ અને એમની બતાવેલી સાધના દ્વારા તમે શું કરો? કોશિશ કરો, દૂધ પાક બનાવો અને પછી ખાઓ અને પછી એનો આનંદ પ્રાપ્ત કરો. બોલો સદગુરુદેવ કી. હવે આપનો સમય જે છે પૂરો થયો છે. હવે આવતીકાલ આપણે સદગુરુ પરમાત્મા ભગવાન રામ કબીર એ શબ્દમાં એ પોતે જે છે જણાવેલ કે રામ ગુણ ન્યારો ન્યારો ન્યારો. राम गुण न्यारो न्यारो न्यारो. अबुझा लोग कहाँ लग बूझे बूझन हार विचारो. भगवान राम कबीर धर्मदास जी ने कहे थे कि धर्मदास जी एनी अक्षर जे परिब्रह्म परमात्मा तत्व છે, જે રમૈયા રામ છે એ કેવલ શુદ્ધ પરિબ્રહ્મ પરમાત્માનું જે ગુણ છે એ આ બધા જે છે પ્રપંચથી ન્યારો છે. ન્યારો ન્યારો ન્યારો. રામ ગુણ ન્યારો ન્યારો ન્યારો. સદગુરુ 3 વખત જે છે પોતે બહાર મૂકીને કહે છે કે ધર્મદાસજી આ ત્રિગુણાત્મક જે આ પ્રપંચ છે એ ત્રિગુણાત્મક પ્રપંચથી એ જે છે રામ જે છે જુદો છે, એ ન્યારો છે. 3 જે છે વખત કહેવાનો ભાવાર્થ આપણા શાસ્ત્રોની અંદર જે છે કહેવામાં આવ્યું છે કે જ્યારે 3 વખત જે છે નિશ્ચય કરી દેવામાં આવે ત્યારે ત્રિપુટી સિદ્ધ થાય છે. પછી એમાં ફરવાની જરૂર અગર તો ફરવાને માટે અવકાશ હોતો નથી. 1 વખત 2 વખત અને 3 વખત જ્યારે એ વસ્તુ નિશ્ચય કરવામાં આવે છે ત્યારે એમાં ફરી જવાનો અવકાશ હોતો નથી. એટલે સદગુરુ પરમાત્મા દેવ અહીં કહે છે રામ ગુણ ન્યારો ન્યારો ન્યારો. એ રામ ગુણ આ ત્રિગુણાત્મક જે પ્રપંચ છે એનાથી હે ધર્મદાસજી અલગ છે, એનાથી પાર છે. અબુઝા લોગ કહાં લગ બૂઝે. જે અબુઝા છે, અજ્ઞાની છે, એને બૂઝી શકતા નથી, એને જાણી શકતા નથી, એને પરખી શકતા નથી. બોજનહાર વિચારો. હે બોજનાર, હે વિવેકી અને વિચારશીલ લોકો, તમે એનો વિચાર કરો. કારણ કે એના વિચાર વગર જે પરમ જે શાંતિ અને પરમ જે સુખ છે
એ કદી પણ પ્રાપ્ત થતો નથી. ધર્મદાસજી વારંવાર જે છે પૂછે છે, વાલા વિદા પરમાત્મા ભગવાન રામ કબીરને વારંવાર આગ્રહ કરે છે કે મારે તો એ જ તત્વ જોઈએ કે જે તત્વને જાણ્યા પછી બીજી કોઈ વસ્તુ જાણવાની પછી જરૂર જ રહેતી નથી. જેને જાણી લેવાથી બધી વસ્તુઓ જણાઈ જાય છે. જેના દર્શનથી આ જગત અદર્શન થઈ જાય છે. જેને મેળવી લેવાથી કોઈ વસ્તુ મેળવાની પછી તમન્ના જે છે રહેતી નથી. એવી વસ્તુ જે છે મનમાં. સદગુરુ પરમાત્મા ભગવાન રામ કબીર જ્યારે એમને મળ્યા અને જે છે એમને સદગુરુએ કહ્યું કે ધર્મદાસજી જે છે તમારે જે કંઈ માગવું હોય માગી લો. ત્યારે ધર્મદાસજીની એક કસોટી હતી. ધર્મદાસજી ખૂબ વિચાર કરીને અને પછી જે છે ભગવાન રામ કબીરને કહે છે ક્યારે માગું કુછ સ્થિર ન રહાઈ, ક્યારે માગું કુછ સ્થિર ન રહાઈ, દેખત નયનો સે ચલો જુગ જાય. સદગુરુ ભગવાન રામ કબીરના મનમાં એમ હતું કે જે હું એમને કહી રહ્યો છું તમારે જે કંઈ માગવું હોય માગી લો. તે એથી આ કદાચ આ સંસારિક જે છે કોઈ વસ્તુ માગે અને એ તત્વની ઉપેક્ષા કરે ત્યારે ધર્મદાસજી કંઈ જેવા તેવા ન હતા. એમને સાચી ભૂખ હતી, કારણ કે આ દુનિયાવી વસ્તુઓ તેમના પાસે ખૂબ હતી. એમના જીવનમાં છે અને એક બે વખત હું કહી પણ આવ્યો છું કે એ 56 કોટી એ સંપત્તિના એ અધિપતિ હતા. તે વખતમાં લગભગ પોણા 600 વર્ષ પહેલાં 56 કોટી કરોડ દ્રવ્યના સ્વામી હતા. એટલે એમને આ વ્યવહારિક કે ભૌતિક કોઈ પદાર્થની ભૂખ ન હતી. છતાં પણ તૃષ્ણા એક એવી છે કે 56 કોટી તો શું પણ 1000 કોટી પણ જો હોય અને તૃષ્ણા જો મંગલ ન કરે તો ભૂખ જતી નથી, તૃષ્ણા વધતી જ જાય છે. વર્ધરીજીએ વૈરાગ શતકમાં કહ્યું છે કે લાખ મળે ત્યારે કરોડની ઈચ્છા કરે છે, કરોડ મળે ત્યારે 10 કરોડની ઈચ્છા કરે છે, અબજ મળે ત્યારે ખબજની ઈચ્છા કરે છે અને શંખ મળે ત્યારે અસંખની તૃષ્ણા જાગે છે. તૃષ્ણા રૂપી પિશાચણ આપની પિંડ છોડતી નથી. એ તો તૃષ્ણા જે છે એ ક્યારે છોડે કે જ્યારે સદગુરુની દયા હોય. 56 કોટીના અધિપતિ હોવા છતાં પણ જે છે સદગુરુ ભગવાન રામ કબીરની પરીક્ષા કરવાની ઈચ્છા થઈ. એમને કીધું કે ધર્મદાસજી તમારે જે કંઈ જોઈએ કંઈ બીજે માગવું હોય માગી લો. ત્યારે ધર્મદાસજી ખૂબ વિચારીને કહે છે કે જે છે સદગુરુ મારી પરીક્ષા કરી રહ્યા છે. એટલે એ પોતે કહે છે કે ક્યારે માગું કુછ સ્થિર ન રહાઈ, દેખત નયનો સે ચલો જુગ જાય. હે પ્રભુ, આ દુનિયાવી વસ્તુ જો આપ માગવા માટે મને કહેતા હો તો આમાં હું શું માગું, ક્યારે માગું કુછ સ્થિર ન રહાઈ. આ જગતમાં કોઈ પણ વસ્તુ એવી નથી કે જે સ્થિર રહી શકે એવી હોય, જેમાં પરિવર્તન ન થતું હોય, જે નાશ ન થતું હોય, જે વિનાશ ન થતું હોય એવી વસ્તુ આ જગતમાં કોઈ મને જોવા મળતી નથી. ક્યારે માગું કુછ સ્થિર ન રહાઈ और देखत नयनों से चलो जुग जाए. આ નેત્રથી આ આંખથી દેખતા દેખતા આ દુનિયાની અંદરથી અનેક જે છે લોકો વિનાશને પંથે જઈ રહ્યા છે. જે આજે સમ્રાટ છે એ કાલે જે છે ભિખારી બની જાય છે, જે ભિખારી છે સમ્રાટ બની જાય છે. અને એ પણ જે છે સમ્રાટ પદ અગર તો આ દુનિયાની કોઈ પણ સંપત્તિ કે કોઈ પણ પદાર્થ સ્થિર નથી. જેમ નદીનો પ્રવાહ, નદીની અંદર ચાલતા પાણીનો પ્રવાહ
આગળનું પાણી પસાર થતો જાય છે અને પાછળનું પાણી આવતો જાય છે. એક પછી એક જે છે, જેમ નદીના પ્રવાહ ચાલ્યો જાય છે પાણીનો, એવી રીતે આ સંસારની અંદર હે સદગુરુ, હે પ્રભુ, આ દુનિયાની અંદર આ સંસારના પદાર્થોનો પ્રવાહ વિનાશ થાય છે, થાય છે, સર્જન થાય છે, વિનાશ થાય છે, વિનાશ થાય છે અને સર્જન થાય છે. એમ આ દુનિયાનો નિયમ છે. એ હું મારી નજરેથી જોઉં છું અને અનાદિકાળથી લોકો જોતા જ આવ્યા છે અને જોતા આવે છે, બધું સમજે છે, જાણે છે. હા, છતાં પણ એ દૃઢ થતું નથી, મનની અંદર નિશ્ચય થતું નથી. અને એ નિશ્ચય નથી થતું એટલે આ દુનિયાની અંદર જે છે આ માયા અને આ જે છે પ્રપંચમાં લોકો ફસાઈ જાય છે. ધર્મદાસજી કહે છે, મારે એવું કંઈ પણ જોતું નથી, ક્યારે માગું કુછ સ્થિર ન રહાઈ, देखत नयनों से चलो जुग जाई, लंका जैसो कोट समुंदर जैसी खाई, लंका जैसो कोट समुंदर जैसी खाई, ओ रावण कहाँ गया उसका कोई खबर न पाई. सदगुरु શું માગું? લંકા જે છે ના સમ્રાટ રાવણ, લંકા અને સુવર્ણની લંકા, લંકા જેસો કોટ સમુદ્ર જૈસી ખાઈ. તો રાવણ ક્યાં ગયો એની કોઈને ખબર પણ પડી નહીં કે ક્યાં ગયો. 1,00,000 પુત્ર, 1,00,000 નાતી, સો રાવણ ઘર દિયા નહીં બાતી. એના ઘર દીવા ને બાતી પણ કરવા વાળા કોઈ ન મળે. આવી મહાન સંપત્તિ. અને પછી સદગુરુને ધર્મદાસજી કહે છે કે હે પ્રભુ, જો આપ આ દુનિયાની માયા જ માગવા કહેતા હો અને એ જે છે જો તમે આપવા આવ્યા હો તો કાયા માયા કિસી કી ન ભઈ, સબ કહત અપની અપની. એ કોઈની થઈ છે. એ કાયા ને માયા હે પ્રભુ, હે દીનબંધુ, કોઈની થઈ નથી, કોઈની થવાની નથી. દૃષ્ટાંત આપે છે કે સતયુગ મેં હરિશ્ચંદ્ર ભય રાજા, सतयुग में हरिश्चंद्र भय राजा, सत्य की सत्य कही, एक सत्य के कारण जिन्हें अपनी काया बेच दई, काया माया किसी की न भई, सब कहत अपनी अपनी. सतयुग में हरिश्चंद्र महाराजा થયા, સત્યવાદી હતા. એમણે એક સત્યને માટે વિશ્વામિત્રને એ પોતે દાનની અંદર જે છે દક્ષિણાની અંદર એક એક વસ્તુ દેતા 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 અને જે છે વિશ્વામિત્રે બધી વસ્તુઓ માગી લીધું. છેલ્લે જે છે જે એમની માગણી હતી એ માગણી હજી બાકી જ રહી, એ આપી ન શક્યા. છેલ્લે રાજપાટ બધું વિશ્વામિત્રને અર્પણ કર્યા અને 3 લુગડેથી એ બંને અને એમનો રોહિત છોકરો હાલી નીકળે છે 3 લુગડાથી. અને એ દક્ષિણામાં જે સોના મોહર દેવાનું છે એ હજી બાકી છે. એ હવે ક્યાંથી દેવા? વિશ્વામિત્ર પાછળ પડ્યા છે કે એ મારે જોઈએ. તો સત્યવાદી જે છે કેવડાવે છે તો તું તારા સત્ય ને વચનનું પાલન કરીને મને આપ. રાજપાટ છોડીને 3 લુગડા ભર કાશીને રસ્તે જાય છે. કાશીને રસ્તે હાલી નીકળે છે અને કાશીમાં જઈને પોતે જે છે ડોમને ત્યાં નોકરી કરે છે. એ મણિકર્ણિકા ઘાટ હજી પણ કાશીમાં જો જાઓ તો જોજો. એ મણિકર્ણિકા ઘાટ ઉપર ડોમને ત્યાં અગ્નિ સંસ્કાર કરાવવાના ₹100 તે વખતે જે ચાલતું હતું એ કોઈ બી 100 બાળવા આવે તો ₹100 લઈને અને પછી જે છે 100 બાળવા દેવાનું. આ નોકરીમાં રહે છે.
અને જે છે એમના ધર્મપત્ની તારા જે છે પોતે જે છે દાસી તરીકે કામ કરે છે. શું કાયા માયાની સ્થિતિ, કેની આ કાયા માયા થઈ? સદગુરુ કહે છે કે આ રીતે ડોમને ત્યાં નોકરી, ડોમને ત્યાં કામ કરે છે. એવી કેવો કામ? કનિષ્ઠમાં કનિષ્ઠ કામ. અને તારામતી જે છે દાસી થઈને કામ કરે છે. લાકડા લેવા જાય છે જંગલની અંદર. જે છે રોહિદાસને જે છે રોહિતને સર્પ દંશ કરે છે, મરણ પામે છે. એ પુત્રને એ મણિકણિકા ઘાટ ઉપર લઈ આવે છે અગ્નિ સંસ્કાર માટે, દાહ દેવા માટે. પોતાના પતિ હરિશ્ચંદ્રને વિનવે છે. હરિશ્ચંદ્ર ₹1.25 માગે છે કે ₹1.25 હોય તો જ જે છે અગ્નિ સંસ્કાર. અરે તમે શું કહો છો? તમે મારી સામે જુઓ. કેની પાસેથી ₹1.25? મારી પાસે ક્યાંથી હોય? અનેક જે છે જંજરે દેવી ઊભી કરે છે, પરંતુ હરિશ્ચંદ્ર સતથી ડગતા નથી. એ અડગ રહે છે કે જ્યાં સુધી જે છે ₹1.25 નહીં હોય ત્યાં સુધી આ અગ્નિ સંસ્કાર નહીં. પણ આ કોણ છે? હું કોણ છું? હું આપની પત્ની છું. આપનો આ એક ને એક પુત્ર છે. અને તમને કઈ દયા આવતી નથી, કરુણા કઈ તમારા હૃદયમાં ઉત્પન્ન થતી નથી. હરિશ્ચંદ્ર કહે છે કે સત્યની આગળ, સત્યની માટે આ દુનિયામાં કોઈ પણ મારો સંબંધ અને કોઈ પણ મારી જે છે સગાઈ એ નકામી છે. સત્ય એ જ મારું જે છે વ્રત છે. જ્યારે બહુ ઝંઝટ ઊભી કરે છે ત્યારે હરિશ્ચંદ્રના મનમાં થાય છે કે આજ તો કદાચ મને ડગાવી દે, સત્યથી વિચલિત કરાવી દે, એવું કરુણ પરિસ્થિતિ ઊભી કરે છે. ત્યારે જે છે પોતે જે છે એ ડગી ન જવાય, સત્યથી ચ્યુત ન થઈ જવાય. એટલે પોતે એને મારી નાખવા માટે, પત્નીને મારી નાખવા માટે જ્યારે તલવાર હાથમાં લઈને જ્યારે ઘા કરવા જાય છે તે જ વખતે જે છે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ્વર અને વિશ્વામિત્ર હાજર થાય છે. પાછળથી ભગવાન વિષ્ણુ હાથ પકડી લે છે અને જુએ છે તો બ્રહ્મા, વિષ્ણુ, મહેશ્વર અને વિશ્વામિત્ર. કહેવાનો તાત્પર્ય શું છે કે કાયા માયા કિસી કી ન ભઈ, સબ કહત અપની. જો હરિશ્ચંદ્ર સત્યથી ડગી ગયા હોત તો એમનું રાજપાટ અને એમનું આ દાક્ષિણા દાન એ બધું શું કામ? માટે સંતો અને સતવાદી મહાપુરુષો કાયા માયા તરફ જોતા નથી, કાયા માયાની માગણી કરતા નથી. એ તો સત્ય ઉપર જ અડગ રહે છે. સત્ય વર્ત જ એમનું જીવન હોય છે. એમને સત્ય જ જોઈએ, બીજું કંઈ જોતું નથી. સદગુરુ બ્રહ્માને ધર્મદાસજી કહે છે કે પ્રભુ હું શું માગું? હરિશ્ચંદ્ર સદયુગ में हरिश्चंद्र भय राजा सत्य की सत्य कही, एक सत्य के कारणे जिन काया बेच दई. हाँ, કોઈ ની કાયા માયા થઈ નહીં. બીજા યુગનો પ્રમાણ આપે છે. ત્રેતા મેં રાવણ ભય રાજા, ત્રેતા में रावण भय राजा, कंचन कोट सही. 1 लक्ष पुत्र 1.25 लक्ष नाती, उनके संग लकड़ी नहीं गई. काया माया किसी की नहीं भई. प्रभु एवा महान सम्राट पण मरती वखत एमनी साथे एक लाकड़ी पण न गई. तो ए काया माया અને એ આ સંસારના પદાર્થો જો આપ માગવાનું મને કહેતા હો તો મારે આ જોઈએ નહીં. હવે ત્રેતા યુગનું એ દૃષ્ટાંત આપે છે કે ત્રેતા મેં દુર્યોધન ભય રાજા, 100 વીર સહી, 16 જોજન જાકો છત્ર ચલત थे. 16 જોજન, એક 16 ગાઉનું 1 જોજન, 16 ગાઉ, 16 જે છે ગાઉનો 1 યોજન.
અને એવા 16 યોજનમાંથી જેનો છત્ર ચાલતો હતો. द्वापर में द्रिजोधन भय राजा, 16 योजन जाको छत्र चलतो है. उनकी मांस गिद्ध न खाई, एना मांस ने गिदड़ाए पण खाधो. काया माया किसी की न भई, सब कहत अपनी अपनी. कलयुग मध्य कंस और कृष्ण भय राजा. कंस को मारा सही, कंस को मार विध्वंस किए. सब गोपी व्याकुल भई, काया माया किसी की न भई. सब कहते अपनी अपनी. प्रभु सुमागो. सतयुग त्रेता द्वापर कलयुग चारों युग सही. धर्मदास सोई नर भूला, जो अपनी अपनी कही. ए भूलो कि जे मारू 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 मारी मारी. ए कही ने आ दुनिया में बिचारो भूंडे हाले मरी गयो, ए भूलो. तो हे प्रभु आ रीते हूँ आ शू मागू आप पास. मारे आ दुनिया ने कोई पण वस्तु मारे जोती नहीं. मारे जोईए शू? सत्यम शिवम सुंदरम. शुद्ध बुद्ध मुक्त निअक्षर परिब्रह्म परमात्मा जे तत्व छे, ए मारे जोईए. बीजू मारे जोईए. कठोपनिषद में बहुत सुंदर कथा है. कठोपनिषद ની અંદર જે છે, વિશ્રવા રાજા કરીને એક રાજા એ યજ્ઞ કરે છે. એ મહાન યજ્ઞ કરે છે. એ યજ્ઞનો નિયમ એ છે કે એ યજ્ઞમાં સર્વસ્વનું દાન દેવું જોઈએ. એ યજ્ઞની અંદર સર્વસ્વનું દાન એટલે રાજપાટ, ધન સંપત્તિ, દીકરા દીકરી, પત્ની બધું દાનમાં દેવાઈ જવું જોઈએ. એવો એ યજ્ઞ છે. એ યજ્ઞ કરનાર જે છે વિશ્રવા મહારાજા નો એક દીકરો એ નચિકેતા. એનું શું નામ હતું? કઠોપનિષદમાં એની સુંદર કથા આવે છે. ઉપનિષદો વાંચવા જેવા છે. ઉપનિષદો એટલે જ્ઞાન કાંડ. ઉપનિષદોની અંદર આત્માનું સુંદર જે છે એ વર્ણન અને આત્મ સાક્ષાત્કાર કરવાને માટેના વિધાનો આપણને મળે છે. કઠોપનિષદની આ કથા છે. વિશ્રવા નામક રાજા યજ્ઞ કરે છે. એ યજ્ઞમાં બધું પોતાનું સર્વસ્વ દાન કરવાનું હોય છે. યજ્ઞનો પ્રારંભ થયો છે. યજ્ઞ ચાલી રહ્યો છે અને દાન જે છે દેવાનો વખત આવ્યો. દાન આપવાનો પ્રસંગ આવ્યો. પહેલા શરૂઆત જે છે ગૌદાનથી થઈ. તેનાથી ગાયોનું દાન. એક દિવસ એવો હતો કે અમારા ભારત વર્ષમાં ગૌધન એ ગાયો ધન ગણાતી. તો ગૌધન, ગાયો ધન, જેના પાસે ગાય હોય એ ધનવાન મનાતો હતો. અને એ ગાયો આપના જે છે રાજા મહારાજાઓ સેંકડો અને હજારોની સંખ્યામાં એ ગાયોના દાન દેતા હતા. ખાલી એમ નહીં પણ એમના શિંગડાઓ સોનાથી મઢાવીને અને એ લોકોને ખાવા પીવાને બધી સાધનો આ બધું દાનમાં અપાતું હતું. આ રીતે જે છે દાનની અંદર જે છે જ્યારે સમય આવ્યો દાન દેવાનો ત્યારે ગૌદાનથી શરૂઆત થઈ. તેની ગાયોનું દાન દેવા. હવે એ રાજા જે છે ગાયોનું દાન દેવા તો મારા ભાઈ તત્પર થયો. પણ ગૌશાળાના જે મેનેજર એને બોલાવીને કીધું કે ઘરડી ને બુઢડી બધી ગાય હોય ને એવી જ લઈ આવજો. દાન કેના દેવું? ગરડી ને બુઢડી કે જે એક વખત ઘાસ ખાઈ લીધું છે બીજી વખત ખાઈ નહીં મંગલ કરી જાય. પાણી એક વખત પીધું હોય ને બીજી વખત પીએ નહીં મંગલ કરી જાય. એવી ગરડી ને બુઢડી જે દૂધ ના આપે ને આ ન કરે એવી બધી ગાયો તેના માટે દાન માટે.
એ બધી ગાયો દાન માટે આવીને ઊભી છે અને બ્રાહ્મણોને દાન દેવાને માટે બધું તત્પર થયા છે. એ હમણાં ચાલે છે એવું નહીં, આ પહેલાથી હાલમાં આવે છો ને. એ ટાણે પણ સત્યનારાયણની કથા બીજું ત્રીજું કરવું હોય ને તો જે છે ગાંધીની દુકાને જે છે જઈને કે ભાઈ આ જે છે આ બ્રાહ્મણને સુપારી દેવી છો, એટલે કેવી સુપારી લઈ આવે? બ્રાહ્મણને દેવાની. એની ધોતી કઈ લઈ આવે, એવું બધું બધી વાસ્તુ એવી લઈ આવે કે હા નકામી, એને કામે ના આવે બિચારા. આજે આપની વૃત્તિ છે એ કામની વૃત્તિ નથી, આ પહેલાથી જ હાલમાં આવે છે. એ બાબા આદમનો વખતથી હાલમાં આવે છે એ વૃત્તિ, એટલે આપણે પકડી રાખ્યા છે બધું. આજે પણ નહીં તો શાસ્ત્રમાં લખ્યું છે કે ભાઈ દાન અને ધર્મ કરો તો સારામાં સારી વસ્તુ કરો. જે તમે ઉપયોગ કરતા હોય તમારા માટે એના કરતા પણ સુંદર અને સારી વસ્તુ તમે શું કરો? દાનમાં આપો. એ દાનનો નિયમ જે છે હતો. પરંતુ આજે તો નકામી વસ્તુ હોય ને એ બધું મંગલ કરે. હું જઈને ગાંધીને પૂછે, ગાંધી આમ જ પૂછે કે ભાઈ કેના માટે જોઈએ? એ પણ જાણ્યું કે મારે ભાઈ આ બધું મંગલ કરવા, એટલે એ બી પૂછી લે કે આ શેના માટે લેવા આવ્યા છો? ભાઈ પૂજાના સામાન જોઈએ, એટલે પૂજાના સામાન કહો એટલે બધું એવું જ બધું એ બાંધી દે. કહેવાનું મારો તાત્પર્ય એ છે કે આ બધા જે છે બધી વસ્તુઓ શુદ્ધ હૃદયથી, શુદ્ધ ભાવથી અને શ્રેષ્ઠ જે છે વિચારથી અને સુંદરમાં સુંદર વસ્તુઓ યજ્ઞમાં, દાનમાં, પુણ્યમાં એનો ઉપયોગ કરવો જોઈએ. તો આ રાજા પણ બધી ગાયોને મેનેજર પાસેથી મગાવીને ઊભી રાખી છે. શું કરવા માટે? દાન માટે. આ બધી વસ્તુ સ્થિતિને નચિકેતા જુએ છે. છોકરાની ઉંમર કેટલી છે? 9 વર્ષની. કેટલી વર્ષની? એક જ છોકરો. રાજાને એક જ છોકરો છે, એની ઉંમર છે 8 થી 9 વર્ષ. એને આ બધી વસ્તુઓ જુએ છે આ ગાયોને કે આ ગાય આ બાપુજી દાન દેવા માટે બોલાવ્યા છે, મગાવ્યા છે, આ તો મરવાની તૈયારીમાં છે. એ બિચારા બ્રાહ્મણોને દાન દેશે તો એ ગાયો શું અહીંયા જતા જતા મરી જશે, ઘરે પહોંચે કે ન પહોંચે, અને પહોંચે તો એ દૂધ તો આપે નહીં. એ ગાયોનો શું અર્થ? હવે પિતાને કેવું કેમ? બહુ મર્યાદા છે. આપના શાસ્ત્રોમાં બહુ મર્યાદા મૂકી છે કે પિતા યદિ કંઈ ઝંઝટ કરતો હોય તો પુત્રની ફરજ છે કે પિતાને કે, પિતાને સમજાવે, કે પણ એવી ખૂબીથી કે મર્યાદાનું ભંગ થાય નહીં. એવી ખૂબીથી એને એ વાત જણાવે કે જેથી પિતાના મનમાં એમ ન થાય કે આ દોઢ થાય છે, મારા કરતા અક્કલ અને બુદ્ધિ એનામાં વધારે દેખાડે છે. એવો સમય, એવી યુક્તિ, એવો મર્યાદા, આ બધું જોઈને અને જે છે પુત્ર પિતાને વાત કહે. શું? એવી રીતે યદિ પતિ ગડબડ કરતો હોય તો પત્નીની ફરજ છે કે પતિને એ કહે, પણ એવી મર્યાદામાં રહીને, સમય જોઈને, બધી યુક્તિ, સમય, આ તે બધું બરાબર જે છે વિચારીને, અને જયારે એવો સમયનો મોકો આવે ત્યારે જે છે મર્યાદા અને બરાબર વિનમ્ર ભાવે શાંતિથી પતિદેવને એ વસ્તુને ખ્યાલ આપે કે આ ઠીક. એવી રીતે યદિ ગુરુ કઈ ગડબડ કરતા હોય તો શિષ્યની પણ ફરજ છે કે ગુરુને ચેતાવે, પણ એવી રીતે ખૂબ મર્યાદામાં રહીને, નમ્રતા રહીને, એવો મોકો, એવો અવસર, એ બધું મારા ભાઈ જોઈને એ બધી વાતો કરે. એમ શાસ્ત્રોમાં આજ્ઞા છે. શાસ્ત્રો આ રીતે આપણને છૂટ આપી છે કે પતિ એ પત્ની માટે ભગવાન ખરો, પણ જો કઈ રામનો ભૂલો ગડબડ કરતો હોય
તો એને પત્ની એને કહીએ આ રીતે કહે, પિતા એ પરમાત્મા તરીકે આપના ગુરુને સ્થળે પણ એ પણ કઈ ઝંઝટ કરતો હોય તો પુત્ર આ રીતે મર્યાદાથી એને પણ કહે. ગુરુ પણ કઈ ઝંઝટ કરતા હોય તો શિષ્ય મર્યાદામાં રહીને એમને પણ આ વાત કરે. નચિકેતા જે છે વિચાર કરે છે કે આ તો અનર્થ થાય છે. બાપુજી આ યજ્ઞ જે આરંભ્યા છે એ યજ્ઞમાં આ જે ઝંઝટ ઊભી કરી છે એ તો પાપ થાય છે. હવે કેમ કેવું, કેવી રીતે જે છે એમને મારા ભાઈ કેવું કે જે છે કે આ ઠીક નહીં. એટલે ખૂબ વિચાર કરીને અને પછી એના મનમાં એક જ વસ્તુ થઈ કે હવે તો કોઈ સમય નથી કે હું એમને કહું, માટે એના કરતા તો આ હું મારી નજરે જોઉં જ નહીં અને જે છે હું લોપ થઈ જાઉં. કારણ કે દાનમાં તો બધી વસ્તુ દેવાની જ છે. મારો નંબર પણ આવશે કારણ કે એમાં તો દીકરા દીકરી પત્ની એ ક્રમ બધું દાનમાં દેવાનું છે. તો મારો પણ નંબર આવશે દાન દેવાનું. તો હું ધીરેથી પહેલા જ જઈને ઊભો રહું અને જે છે પિતાજીને કહું કે બાપુજી આપ મને કેને દાનમાં આપો છો. એટલે બહુ જ મારા વિચાર કરીને બહુ નિમગ્ન ભાવે અને જઈને જાય છે ઊભો રહ્યો, હાથ જોડીને વંદન કરીને ઊભો રહ્યો, બાપુજી મને આપ કેને દાનમાં આપો છો. એટલે રાજા સાંભળે ન સાંભળે એવું મારા ભાઈને કરી દીધું. થોડી વાર થયા એટલે બીજી વખત પૂછ્યું, બાપુ આપ મને કેને દાનમાં આપો છો. વળી જરા મારા ભાઈ જે છે ન સાંભળ્યું એવી રીતે કરી દીધું. ત્રીજી વખત જે છે એને કીધું, બાપુજી મને કેને દાનમાં આપો છો, અને ખીચડી. 3 વખત જયારે એને પૂછ્યું ત્યારે ખીચડી, અને ખીજમાં એ મહારાજાએથી બોલાઈ ગયું કે જા તને જમને આપું છું. કેને આપું છું? જમને, એટલે કે મૃત્યુને. જ્યારે જમને આપું છું આવી રીતે કહી દીધું એટલે જે છે સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને જે છે નચિકેતા ચરણમાં પડીને આજ્ઞા માગ્યો. તો હવે હું ક્યાં જાઉં છું? જમ પાસે. પછી તો પિતાને ખૂબ દુઃખ થયું, ખ્યાલ આવી ગયો કે આ મેં ખોટું કર્યું, મારાથી ખોટું બોલાઈ ગયું. પછી તો એ કાલા બાલા કરે છે કે ભાઈ આમ તેમ, પણ નચિકેતા કહે છે બાપુજી આ અપરાધ બીજું થાય છે. કદી પણ જે છે સુગ્ન અને સજ્જન કદી પણ વિચાર કર્યા વગર બોલતા નથી, અને કદાચ બોલી દે છે તો એ વચનથી એ ફરતા નથી. આપ ક્ષત્રિય છો તો ક્ષત્રિયોનો તે બટ છે. ભગવાન રામનો દાખલો આપે છે. ભગવાન રામ કહે છે કે રઘુકુલ રીત સદા ચલ આઈ, રઘુકુલ રીત સદા ચલ આઈ, પ્રાણ જાય બર વચન ન જાય. આ રઘુકુલ ની રીતિ છે કે પ્રાણ જાય તો જાય પણ વચન ન જાય. નચિકેતા પિતાને કહે છે કે આપ હવે વચનથી જીવિત ન થાઓ, માટે મને આપ આજ્ઞા આપો. એટલે લાચાર થઈને એ રાજા પોતાના એક ને એક રાજકુમારને જે છે રજા આપે છે. એ જમલોકમાં જાય છે. જમલોકમાં ગાય છે. હવે એ ખૂબી બને છે જ્યારે ત્યાં એ મહારાજા જમ કે જેને બીજા શબ્દમાં ધર્મરાજા કહે છે, જ્યારે એના દરબારમાં મહલમાં પાસે પહોંચ્યો છે અને ત્યાં જે એમના જે છે દેવડી વાળો એને પૂછે છે ત્યારે એ કહે છે કે એ તો બહાર ગયા છે. એ બહાર પધાર્યા છે. ક્યારે આવશે? 3 દિવસ. એટલે નચિકેતા અન્ન જલ ગ્રહણ કર્યા વગર પોતે એક બાજુ બેસી જાય છે. એ રાજના કુટુંબીજનો એનો ખૂબ આગતા સ્વાગતા ખાવા પીવાનો ખૂબ આગ્રહ કરે છે, પણ નચિકેતા કહે છે કે નહીં, હું તો ત્યારે જ જમીશ, ત્યારે જ પાણી ગ્રહણ કરીશ કે જ્યારે મહારાજા જમ ધર્મરાજા આવશે ત્યારે. 3 દિવસ સુધી અનશન વ્રત કરે છે. કોણ? 8 વર્ષનો બાલક
નચિકેતા આજે જમલોકની અંદર મહારાજા ધર્મરાજના જે છે મહલની પાસે એ અનશન વ્રતમાં બેઠો છે. ત્રીજે દિવસે મહારાજા જમ ધર્મરાજ જે છે આવ્યા છે. એમને કઈ ખબર નહીં, એ તો પોતે પોતાના મહલની અંદર જે છે મુખ ડેવડી ત્યાં પ્રવેશ કરવા જાય છે. એક પગ ઉમરાની અંદર અને એક પગ બહાર. ત્યાં એ ડેવડી ઉપર ઉભો રહેનાર એ વ્યક્તિ રોકે છે, હાથ જોડીને કે આપ હવે આગળ ન વધો. આગળ ન વધો એટલે એક પગ છે ઉમરાની અંદર, મહલની ઉમરો છે એની અંદર, અને એક પગ છે બહાર. આમ જ જે છે ઉભા રહ્યા. કે કેમ? કે આવથી અંદર ન જવાય. કે કેમ? કે આજ 3 દિવસથી અતિથિ આપણે ત્યાં મહેમાન થઈને આવ્યો છે. 3 દિવસથી અન્ન જલ એને ગ્રહણ કર્યું નથી. માટે આપની ફરજ છે કે પહેલા એનો પૂજન આદર સત્કાર, તે પછી આપ મહલમાં ધર્મરાજા હતા. ધર્મરાજા હતા એટલે જે છે દેવડી વાળાનો આ વચન સાંભળીને મારા ભાઈ જે છે ધર્મનો જે છે થઈને અને જે છે નચિકેતા પાસે ગયા. નચિકેતા તો મંથન કરવા માટે શું જોઈએ? મથની જોઈએ. શું કહેવાય? રવાયો કહેવાય કે શું? તો રવાયો જોઈએ. તો એ રવાયો શું છે? इसके पश्चात सत्य सात्विक જે બુદ્ધિ છે એ સાત્વિક બુદ્ધિ રૂપી અહીં શું છે? રવાયો છે. તો એ સાત્વિક બુદ્ધિ રૂપી રવાયો છે. ત્યારે મન સ્થિરતા રૂપી જે છે શું છે? નેત્રા છે, દોડી છે. તો આ રીતે જે છે સાધન કરવાથી શું એમાંથી નીકળ્યો? માખણ. હવે માખણ નીકળ્યા પછી હવે આપણને શું જોઈએ? ઘી જોઈએ. તો ઘી પણ ક્યારે આપણે મેળવી શકીએ? જ્યારે માખણને તપાવીએ ત્યારે. તે વગર ઘી આપણને મળે નહીં. ત્યારે અહીં જે છે કહે છે કે ભાઈ હવે માખણને ક્યાં કેના ઉપર તપાસ? તો દીનબંધુ દયાસાગર સદગુરુ જે છે પોતે કહે છે કે ધર્મદાસજી હવે એ માખણને અનુભવ રૂપી જે છે કસોટી ઉપર જે છે ચડાવો. શું કરો? અનુભવ રૂપી જે છે જે પોતે કસોટી છે એ અનુભવ રૂપી કસોટી ઉપર જે છે એને શું કરો? તમે તપાવો. અને આ રીતે જે છે તપાવતા એમાંથી શું નીકળે? ઘી. એ ઘી કોણ? એ ઘી શું? નિઅક્ષર પરિબ્રહ્મ પરમાત્મા તત્વ. ત્યારે એ ઘી આપણે ખાઈએ તો શું થાય? મજબૂત થઈએ ને. ભગવાન કૃષ્ણ મારા ભાઈ દૂધ માખણ ને મિશ્રી મંગલ કરતા, તે એના મગજમાંથી આ ગીતા એ બધું નીકળ્યું. અને આપણે આ ચા ને ભજીયા ને બીજું ત્રીજું મંગલ કરીને ખાલી કાંઈ નીકળે જ નહીં. મારા એ જ્ઞાન મારા ભાઈ કેના મસ્તકમાંથી નીકળ્યો હતો? ગીતા ઉપનિષદ એ બધા ઋષિ મહર્ષિઓના માથામાંથી મસ્તિષ્કમાંથી આવા મારા ભાઈ જ્ઞાનો મારા ભાઈ નીકળ્યા છે કે આજે પણ લોકો ભલભલા તત્વજ્ઞાનીઓ પણ મારા ભાઈ ચકરાય છે કે આ શું છે. તે કેના માથામાંથી નીકળ્યો હતો? શું ખાતા હતા એ લોકો? માખણ, મિશ્રી, મારા ભાઈ ઘી, દૂધ ને બધું એ મંગળ. અને રહેતા ક્યાં હતા? પ્રાકૃતિક મારા ભાઈ સ્વભાવમાં. આટી નહીં, મોટી નહીં, પ્રપંચ નહીં, દગો નહીં, છલ નહીં, કપટ નહીં, પ્રપંચ નહીં. એટલે એની બુદ્ધિમાંથી એના મગજમાંથી આ બધું શું નીકળતું. તો ઘી પ્રાપ્ત થયા પછી માખણમાંથી ઘી નીકળ્યા પછી જે છે એ ખાવાથી શું મળે છે? પુષ્ટિ મળે છે. શરીર સશક્ત થાય છે, શરીરમાં તાકાત આવે છે, શક્તિ આવે છે. ત્યારે અહીં નિઅક્ષર પરિબ્રહ્મ પરમાત્મા રૂપી ઘી એ પ્રાપ્ત થયો. ત્યારે એ જે છે પાન કરવાથી, એ ખાવાથી, એ જીવનમાં ઉતારવાથી, એનો સાક્ષાત્કાર કરવાથી શું પ્રાપ્ત થાય છે? પરમ પુષ્ટિ, પરમ તુષ્ટિ, પરમ આનંદ, પરમ શાંતિ, પરમ શાસ્ત્ર જે છે કે પછી એ મેળવીને એ જે છે ફરી આ સંસારમાં આવતા
નથી. અને ઉન્મુની અવસ્થામાં એ પોતે હર હાલતમાં મસ્ત રહે છે. યો ભી વાહવા और યો ભી વાહવા. આ દુનિયાનું ઉથલ પાથલ થઈ જાય તોય વાહવા, અને મારા ભાઈ મંગલ થાય તોય વાહવા. એને અહીં ખટકો થતો જેમ સુથરા ફકીર કહેતા જ ભાઈ કોઈ મરે और કોઈ જીએ और સુથરા ઘોર પતાસા પીએ. પછી એવી સ્થિતિમાં આવીને અને આ સંસારની અંદર એ નિર્લેપ જળ કમલની માફક રહીને અને આ સંસારના વ્યવહાર બી કરે છે. સંસારનો વ્યવહાર બી વ્યવસ્થા બી એવી સુંદર રીતે કરે છે. એ બધું કરતા કરાવતા પણ ગડગડિયા નારિયેળની માફક અલગ ને સુખાયેલા ગડગડિયા નારિયેળ આમ મારા ભાઈ લઈને કરો તો ખટ 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 અવાજ થાય છે. એટલે સુખાઈને કાચલાને મૂકી દે છે. એ નારિયેળ તમે ભાંગો તો કાચલાને ગમે એટલા કટકા થાય, પણ ગોટો એ જીવતા ને જીવતા શરીર રૂપી કાચલાથી જુદા થઈ જાય છે. એને આ સંસારનું ઝેર બેર આ તે કોઈ અસર કરતો. આ રીતે પોતે પોતાના જીવનમાં તો આ બ્રહ્મ નિરૂપણનો મુખ્ય ઉદ્દેશ ભગવાન રામ કબીરનું એ નારિયેળમાં જેમ ગોટો રહે છે એમ તમે એ જ્ઞાન પ્રાપ્ત કરીને જીવતા ને જીવતા આ શરીરમાં તમે અનુભવ કરો કે શરીર એ જુદી વસ્તુ છે અને હું આ પંચભૂતનો આ પૂતળા હું નથી, પણ હું તો એની અંદર રહેવા વાળો સાક્ષી છું. જેમ આ હોલ, જેમ આપણો મકાન રૂમ આપણે રહીએ છીએ એ મકાનમાં, તો જેટલો સંબંધ એ મકાન અને આપણી સાથેનો એવો જ સંબંધ આત્મા અને આ શરીર સાથેનો. ઘરમાં આપણે રહીએ છીએ એટલે ઘરની કોઈ બારી ભાંગી જાય તો આપણું કઈ હાથ પગ ભાંગી જાય છે. આપણે ઘરમાં રહીએ છીએ એટલે રિપેર કરાવો, બરાબર આપણે રહીએ છીએ. એમ આ શરીરને તમે ઠીક રાખો, કોઈ બીમારી આ તે બધું દવા દારૂ બધું કરો, પણ મારા ભાઈ એની સાથે જે છે મંગળ કરીને નાખો. એમ અનુભવ કરો કે શરીર જુદી વસ્તુ છે. શરીરને ગમે તે થાય પણ મને કઈ થતો આ રીતે અનુભવ કરો. અનુભવ કરીને આ રીતે આ સંસારમાં રહો અને રહીને 100 વર્ષ સુધી મંગળ કરો. અને 100 વર્ષ પછી હસતા હસતા જીવતા શીખો ને મરતા શીખો. જેને જીવતા નથી આવડતું ને મરતા આવડતું બધું શીખ્યા, અને જો મરતા ન શીખ્યા તો કાંઈ નહીં મારા ભાઈ. મરણ બગડ્યું એટલે બધું બગડ્યું. માટે મરણ સુધારવા માટે એ મરવું કેમ એ શીખવું જોઈએ. અને એ જ્ઞાન ક્યાંક કોઈ આ બહારની યુનિવર્સિટી કે કોલેજમાં નહીં મળે. એ તો સદગુરુ પરમાત્મા સંતોના સત્સંગમાં એમના વિચારમાં એ આપણને મળશે. એટલે સદગુરુ ભગવાન રામ કબીરનો એ સિદ્ધાંત એ બ્રહ્મ નિરૂપણનો આશય ભગવાન પ્રભુ સર્વશક્તિમાન વિશ્વ નિયંતા કે જે અનેક રૂપવાળા છે, અનેક નામવાળા છે એક એવા પરિવારમાં પરમાત્મા દીનબંધુ આપણા બધા ઉપર શું કરે? દયા કરે. એની કૃપા આપણા ઉપર ઉતરે. અને એ રીતે જે છે આપણે આ સંસારમાં એ તત્વને આપણે ઓળખીએ અને ઓળખીને આપણે જે છે પરમ શાંતિ પરમ સુખને પ્રાપ્ત કરીએ. એ વાલા બીજા પરમાત્મા સાથે પ્રાર્થના હું કરું છું. અને આ સૌભાગ્ય જે કંઈ મને બે શબ્દ કહેવાનું અને જે છે પુનરાવર્તન મારા વિચારો કરવાનું આ સદગ્રંથનું જે મને શું અવસર આપ્યા એમને જો હું ભૂલી જાઉં, એમનો જો આભાર ન માનું તો કૃતજ્ઞ ગણાવું. મને તે બાબતમાં કંઈ હતું નહીં, પણ જે છે મારા પરમપ્રિય શ્રીમાન ભાઈ શ્રી લલ્લુભાઈ તથા શ્રી રમણભાઈ તથા મારા પરમપ્રિય શ્રી દલ્લુભાઈ એ 3 જણાએ પાછળ પડ્યા. અને પાછળ પડ્યા એમનો ખૂબ આગ્રહ, એમનો ખૂબ પ્રેમ. એટલે ખરી રીતે આ યશ એમને જાય છે કે એ લોકોએ જે છે આ રીતે આ વ્યવસ્થા કરી, ગોઠવણ કરી અને આ જે છે કથાની શરૂઆત કરી. અને આ બધાએ પણ પોતપોતાના સમયનો ભોગ આપીને આવીને શ્રવણ કર્યા. એટલે મને કંઈ કહેવાનો વધારે જે છે કંઈ
મનમાં એમ થયું કે ભાઈ ઉત્સાહ થયો. હવે આ બધું કઈ સાંભળીને હવે હું આ પાસેથી બે વસ્તુ માગું છું. બે વસ્તુ માગું છું. કોઈ દક્ષિણા બક્ષિણા બીજું ત્રીજું બધું એ તો જે છે આ દુનિયાની વસ્તુ છે અને આ દુનિયા માટે છે. કારણ કે સદગુરુ કબીર કહે છે સત્ય નામ સત્ય છે और બીજી बात गप છે. सत्य नाम सत्य है, बीजी बात गप है और माया की लप है और તેથી રૂપિયાની ખપ છે. રૂપિયાની ખપ છે નહીં છે કોચા શા માટે જોઈએ? આ માયા છે એટલે. પણ જો આ માયા ન હોય તો કૂતરા આગળ મૂકો તો સૂંઘે છે? કૂતરાય નહીં સૂંઘે. પણ વ્યવહારમાં માયા ને લપમાં એની જરૂર છે, માટે એની કિંમત છે. એને લક્ષ્મી કહેવામાં આવે છે. માયાને લઈને માયા એટલે આ દુનિયાના વ્યવહારમાં આજે એક એક ડગલે તમે કોચા વગર હાલે નહીં, પૈસા વગર હાલે. વ્યવહારમાં એની જરૂર છે, પરમાર્થમાં એની કોઈ જરૂર નથી. માટે જે છે વ્યવહારમાં જ ભાઈ એની જરૂર અવશ્ય છે. પણ હું પરમાર્થની દૃષ્ટિએ તમને કહું છું કે આ જે કથા અગર તો આ સુંદર જ્ઞાન જે મેં તમને કહ્યું એના બદલામાં હું એ કંઈ મંગલ કરવા માગતો નથી અને તમારા પાસેથી માગતો પણ નથી. હું માગું છું એ કે ભાઈ જો કંઈ દક્ષિણા રૂપે તમને દેવું હોય ભાઈ 8, 9, 10 દિવસ ત્યાં બાબાજી મંગલ કરે છે તો મારે કંઈ દેવું જોઈએ. તો દેવું જોઈએ તો હું એ માગું છું કે આ દુનિયાની અંદર બે વસ્તુ માગું છું. એક વસ્તુ તો એ છે કે તનથી, મનથી, વચનથી, કર્મથી, ક્રિયાથી કોઈને આત્માને દુભાવજો. જો બને તો કોઈનું સારું કરજો અને જો કોઈનું સારું ન થાય તો કોઈનું ભૂંડું ન કરજો. એક એ આપો. બીજું એ આપો હાલતા ચાલતા ઉઠતા બેસતા કોઈ બી સ્થિતિમાં તમે ભગવાનને ભૂલતા નહીં. એને યાદ રાખજો. ભલે ગમે તે નામ કે ગમે તે રૂપ ગમે તે ભગવાનને તમે માનતા હો પણ યાદ રાખજો ભગવાન એક છે. જો ભગવાનને 2-4 બનાવ્યા છો તો એ ભગવાન બરાબર ઠીક કરશે. ભગવાન એક છે, એના રૂપ અનેક છે, નામ અનેક છે. જે ભગવાનના નામ ઉપર તમને નિષ્ઠા હોય એનું સતત હાલતા ચાલતા ઉઠતા બેસતા શું કરજો? સ્મરણ કરજો. ભૂલજો એને. તમારા સંપર્કમાં એમને રાખજો. તમારા કામ કાજ વ્યવહારમાં એને સાથે રાખજો. એટલે જોજો કેટલો બધું મંગલ થાય છે. ત્રીજી વસ્તુ, તમારા દરવાજે કોઈ બી આવે ભૂખા સુખા રૂખા જેનો આ દુનિયામાં કોઈ નથી, પદ્દલિત પીડિત અસહાય, એને નિરાશ ન કરજો. એને નિરાશ ન કરતા. જો ભગવાને તમને આપ્યા હોય તો એને નિરાશ ન કરજો. તમારા દરવાજાથી એને ધિક્કારજોમાં, તુષ્કારજોમાં, એને તનથી, મનથી, ધનથી, વચનથી, કર્મથી, ક્રિયાથી જે રીતે બને એ રીતે તમે એને કંઈક શું કરજો? મદદ કરજો. આ ત્રીજી વસ્તુ માગું છું. ચોથી વસ્તુ માગું છું કે કદી આ બધું કરતા કરાવતા અહંકાર ન કરજો, અભિમાન ન કરજો. જે કંઈ કરો એમ કરજો એ રીતે कि मेरा मुझ में कुछ नहीं और जो कुछ है सो तेरा तुझको सौंपता क्या लागेगा. हे प्रभु તે આપ્યા છે, તે આપ્યા છે. તારી વસ્તુ જે છે હું તને આપું છું. હું તારા નિમિત્તે આ બધું કરું છું. એમાં મારા બાપનું શું જાય છે? બધું તારું છે. આ જાતનું જીવનમાં નમ્રતા ધારણ કરજો. જેમ જેમ એની કૃપા ને દયા મારા ભાઈ થતી જાય તેમ તેમ શું કરજો? નમતા દેજો. શું કરજો? નમજો. આંબા બનજો, તાડ ન બનજો. શું બનજો? આંબા. આંબામાં મોર લાગે ત્યારથી નમે છે. જ્યારે મોટા મોટા ફળ લાગે ત્યારે એટલે હદ સુધી નમે છે કે જમીનને અડી જાય છે. અને બટમાર્ગુ કદાચ કોઈ પાણો લઈને મારે ઘા કરે તેના બદલામાં શું આપે છે? ફળ આપે છે. માટે આંબા બનજો. જ્યારે એની કૃપા થાય ત્યારે નમજો. અને કદાચ કોઈ મારા ભાઈ અજ્ઞાની ગંવાર તમને કોઈ હેરાન કરે ત્યારે એના ઉપર ક્ષમા કરજો. જેમ આમો ફળ આપે ને પાણા માર્યા પછી એમ તમે એને કંઈ ને કંઈ કે આ દુઃખી છે, આ છે, તે જ હેરાન છે બિચારો એટલે આ કરે છે, માટે ચાલો
તાડ ન બનજો. તાડ મારા ભાઈ જે છે કેટલો ઊંચો હોય છે અને એના ફળ બી આવડા હોય છે. એના છાંયડા કામ આવે નહીં, ખરે બપોરે કામ આવે. જ્યારે સૂર્ય બરાબર મંધાનમાં જાય ને ત્યારે એના જે છે મૂળમાં થોડો પ્રકાશ હોય, અરે છાયા હોય. હવે એ વખતે કદાચ કોઈ જઈને બેસી જાય એના નીચે અને કરમ સંજોગે જો આવડો મોટો તાડનો ફળ પડે ને અને માથા ઉપર મંગલ થાય તો માટે તાડ ન બનવાનો. શું બનજો? આમાં બનજો. આ 4 વસ્તુ જે છે હું માગું છું અને કોઈને ભૂંડામાં તો ભાગ લેજો જ માં. એક સુંદર વાત યાદ આવી હતા. જેમ હું 8 દિવસથી કથા આ શરીર દ્વારા થાય છે એમ કાશીમાં એક મહાત્મા એ સપ્તાહ કરતા હતા. સપ્તાહ ચાતુર્માસ. ચાતુર્માસ જે છે કરતા હતા એટલે જે છે એમાં જે છે છેલ્લે જયારે કથા પૂરી થઈ ત્યારે લોકો અહીંયા દેશમાં દક્ષિણાભી જ્યોતિજી વિચારા કઈ આપ્યા કરે છે. એમાં બધા આપ્યા પણ એક વિચારે એવો ગરીબ હતો એના પાસે કાંઈ નહીં. એના પાસે કાંઈ નતું એટલે જે છે ભક્તિથી રોજ શ્રવણ કરવા રોજ જતો હતો પણ એના પાસે કઈ દેવાનું મળે એટલે જે છે છેલ્લે એ ગયો પગે લાગ્યો. મહારાજ રોઈ પડે કે મારી પાસે કાંઈ નથી, હું શું આપને આપું. સંતે કીધું બેટા કે તારા પાસે જે છે એ બીજા લોકો પાસે તારા પાસે જે શ્રદ્ધા છે, તારા પાસે જે પ્રેમ છે, આ તું રોઈ પડ્યો એ અનન્ય શ્રદ્ધા એ સંપત્તિ તારા પાસે છે. સંતને મનમાં થયું જે છે કે આ વિચારો શું છે દુઃખી છે માટે એને જો કઈ હું આપી દઉં તો સુખી થાવ એટલે એક જડીબૂટી આપી. શું આપી? સંત જડી આપીને બૂટી આપીને કીધું કે જો આ બૂટી તને આપું છું, તું ઘરે જઈને અગરબત્તીને ઘીનો દીવો કરીને તું જે કંઈ માગીશ એ બધું તને આ બૂટી આપશે. પણ જે બધું તું માગ ને અને બધું મળતું જાય ત્યારે તું બળતરા ન કરવી. અને આ વસ્તુ જે તને મળશે એના કરતા તારા પડોશીને ડબલ મળશે. માટે કદી ઈર્ષા કરતો કે નહીં કરું મહારાજ. જો ઈર્ષા કર્યો છે તો પછી મંગલ થઈ જશો કે નહીં કરું. બુટી લઈને ગયો, હવે રેવાય એટલે મારા ભાઈ ઘર અગરબત્તી ને ઘી દીવો કરીને મારા ભાઈ માગ્યો 1.25 લાખ સોના મોહર મને થાય. કેટલા મરે? તો ચલંતી મેરુ વિચલંત મંદિરમ ચલંતી તારા રવિચંદ મંડલમ કદાપી કાલે પૃથ્વી ચલંતી સત્પુરુષ વાક્યમ ન ચલંતી ધર્મ. આ બધું ચલાય પણ સંતના વાણી જાય એ સાચા સંત. એટલે 1.25 લાખ સોના મોહર આને થયો, મળ્યો, હાજર થઈ ગયો. ત્યારે એના પડોશી એનો સગો જ ભાઈ એના કરતા દુઃખી, એને 2.5 લાખ સોના મોહર. હવે આને 1.25 લાખ અને ભાઈને પડોશમાં રહેતો દુઃખી એના કરતા એને 2.5 લાખ. એટલે હવે રેવાય કે હવે આ ઝૂંપડીમાં કોણ રહે? એટલે મારા પછી તો મંગલ થવા લાગે. તો જેમ આને કરે એના કરતા ડબલ ઓનું થાય. સાહેબી અતિ વધી ગઈ, આના કરતા ડબલ સાહેબીઓની. એટલે આના મનમાં ઈર્ષા થઈ. એના મનમાં ઈર્ષા થયું કે સંત પાસે કથા સાંભળવા હું ગયો, સંતની સેવા મેં કરી, સંતે મને બુટ્ટી મને આપી અને આ મારો મુફતમાં કઈ લેવા દેવા વગરના મારા કરતા વધારે બધું સંતે ના પાડ્યો છો કે તારા પડોશીને ડબલ મળશે માટે ઈર્ષા ન કરતો. પણ ઈર્ષા અહંકાર અભિમાન એ આવ્યા વગર ઈર્ષા એક દિવસે એવી થઈ એને દેખાય નહીં. એક દિવસે એના મનમાં થયું કે મારા ભાઈ આવી રીતે મંગલ કરે. એક દિવસે કુબુદ્ધિ સૂજી. દુનિયામાં માણસ ભૂંડા વિચાર કરવા વાળાઓ ભૂંડા વિચાર કરતા 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 જયારે વિચાર પરિપક્વ થાય છે ત્યારે એ કરવાને તૈયારી થઈ જાય છે. આ વિચાર કરતા કરતા એને પરિપક્વ થઈ ગયો વિચાર. એક દિવસે જે છે પોતે અગરબત્તીનો દીવો કરીને અને પોતે બુઢી પાસેથી માગ્યો કે મારો એક પગ ભાંગી જાય. શું થઈ જાય? એટલે એનો એક પગ ભાંગી ગયો ત્યારે એનો આ તમારો લાકડી લઈને હાલે ઠેકડો મારતો નતો બિચારો હાવ. તો એ સંતોષ નહીં. મારો એક હાથ તૂટી જાય એને એક હાથ તૂટી ગયો તો એ સંતોષ નહીં. મારી એક આંખ ફૂટી જાય અને ઓની ખાવ ખાટલો પોતે કાણો લૂલો ને લગડો. એ લાકડી લઈને બગીચો હતો મારા ભાઈ, અહીંયા ફરવા જાય હરવા જાય નો વિચારો ખાટલા બસ.
હવે એમાં રોજ નોકર ચાકર લઈને જતો. એક દિવસે એકલા જ એની મરજી થઈ ગઈ. જે છે બગીચો હતો, કૂવો હતો, વાડી હતી, ત્યારે ફરી આવ. ચોમાસાનો વખત, ચોમાસાનો દિવસ એટલે જે છે કૂવો જે હતો ને એમાં ઘાસ જે છે જામીન એનો કાંઠો જે કૂવાનો એ મારો ધકાઈ ગયો. હવે એ હાથમાં એક લાકડી આમ ટેકે ને તારે પગ બીજો ઉપાડે એટલે એમ જે જતો હતો. એમાં જે છે એને ખબર ન રહી કે મારે આ કૂવો, એના મનમાં હજી જે છે કૂવાનું એ કૂવો હજી વધારે દૂર હશે એનો કાંઠો. હવે એમાં જે છે પગ જે છે અરે લાકડી હજી મૂકીને જે પગ ઉપાડવા ગયો તો લાકડી ક્યાં કૂવામાં અને મંગલ કરી ગયો. કૂવામાં પડ્યો એટલે એક આંખ હતી ભાઈ જતી રહી, એક પગ હતો એ ભાંગી ગયો અને એક હાથ હતો એ તૂટી ગયો. ઓના જેવો થી માંડ ભેગા થઈને બધા ઉપાડીને લઈ ગયા. ઓના જેવો, જેમ એના ભાઈની સ્થિતિ એવી રીતે પોતાની સ્થિતિ. પછી વિચાર કરે છે એક દિવસે જે છે કે હવે હું તો માગી લઉં, હું હાચો થઈ જાઉં. ઘણું સંતે કીધું છે કે જે તું માગીશ એટલે જે છે પોતાની પત્નીને કહે છે કે તું દીવો કર અને અગરબત્તી કર, બૂટી રાખ. એટલે રાખ્યા. એની બૈરી કર્યું બધું. એટલે પોતે માગે છે કે મારે જે છે 2 પગ હાજા થઈ જાય. ત્યારે બુદ્ધિ કહે છે કે બને નહીં, જો તારા 2 હાજા થાય તો ઓના 4 હાજા થાય તો 4 મારે ક્યાંથી લાવવા? એને મારે બળદ બનાવી દેવા ને, માણસને તો 2 પગ હોય. એ 4 જે છે પગ જે છે 2 પગ તારા હાજા થાય. જો તારી ઈચ્છા હોય તો 1 પગ તારા ઠીક થશે, પણ ઓના 2 થઈ જશો. મારે નથી જતું. દુષ્ટ માણસ કેટલે હદ સુધી મારા ભાઈ દુષ્ટતા કે દુઃખી થઈને પણ બીજાને સુખી કરવા. પછી ઝક મારીને એક દિવસે મારા ભાઈ થયું ભલે અમારા 1 પગ તો હાલો ચલવાનું થાય, ભલે એના 2 થઈ જાય. બુઢી પાસે માગ્યું ભલે મારા 1 પગ થઈ જાય, ઓના 2 થઈ જાય. મારી 1 આંખ ઠીક થઈ જાય, ઓની 2 થઈ ગઈ. મારા 1 આંખ ઠીક થઈ જાય, મારા ઓના 2 થઈ ગયા. ઓલો જેવો હતો એવો મંગળ. અને આ લંગડો લૂલો કાણો રહી ગયો આખી જિંદગી. તો કહેવાનું તાત્પર્ય કે જો આપણે બીજાનું મંગલ કરવા જશું તો શું થશે? આપનું અમંગલ થશે. માટે કદી પણ કોઈનું ભૂંડા કરવાની ઈચ્છા ન કરજો, કોઈની ચુગલી ન કરજો. કોઈને મારા ભાઈ જે છે બગાડજો. ખ્યાલ રાખજો કે જો તમે કોકનો બગાડશો તો તમારા બગડ્યા વગર રહેશે. કારણ કે એનો તો ત્યારે બગડશે કે જ્યારે પોતે પોતાનું બગાડશે ત્યારે. જ્યાં સુધી એ પોતે પોતાનું નહીં બગાડે ત્યાં સુધી આ દુનિયામાં કોઈ તાકાત નથી કે એનું કોઈ બગાડી શકે. જો તમે બગાડવા જશો ને તો તમારું બગડશે. માટે જે છે 4 વસ્તુ જે છે શું મેં કીધું માગ્યો? શું માગ્યો? કે તનથી, મનથી, વચનથી, કર્મથી, ક્રિયાથી કોઈને દુભાવજો. કોઈને અંતરાત્માને દુભાવતા નહીં. કારણ કે મંदिर तोड़ा, मस्जिद तोड़ा तो भी नहीं मुजाका है, और दिल किसी का नहीं तोड़ना, ये घर खास प्रभु का है. સાચા જે છે પ્રભુનું મંદિર દિલ છે, એ દિલને ન દુભાવજો, એ ન તોડજો. એમાં ભગવાન રાજી નથી. માટે તનથી, મનથી, વચનથી, કર્મથી, ક્રિયાથી કોઈને ભૂંડું ન કરજો, કોઈને આત્માને દુભાવજો. બીજી વસ્તુ એ છે કે હાલતા ચાલતા ઉઠતા બેસતા એ પરિબ્રહ્મ પરમાત્માને ભૂલતા નહીં. એનું સ્મરણ કર્યા રાખજો, તમારી સાથે રાખજો, અનુભવ કરજો કે મારી સાથે છે. ત્રીજી વસ્તુ, તમારા દરવાજે જો કોઈ આવે તેને નિરાશ ન કરજો. ચોથી વાત કે આ બધું કરતા કરાવતા અહંકાર અભિમાન કરજો નહીં. કરાયા સબ ગયા, જબ આયા અહંકાર. માટે એ બધી વસ્તુઓનો શું કરજો? જો હોય તો મને ભેટ દઈ દો દક્ષિણામાં, અને ચોખ્ખા થઈ જાઓ અને આ દુનિયામાં સુખી થાઓ, જગતને સુખી કરો. અને એ જો સદગુણો મારા ભાઈ દુર્ગુણો જો દૂર નીકળી જશે અને આ બધા સદગુણો આવી જશે તો વાલા બીજા પરમાત્માના સાક્ષાત્કારમાં પણ જે છે વાર લાગશે નહીં. એમની પણ પ્રાપ્તિ થઈ જશે. ખૂબ ધન્યવાદ. અને સાથે સાથે હું જો એ પણ જે છે ન કહું તો પણ જે છે અપરાધી ગણાવું કે હું આ વખતે ભારત છોડીને જો આપના સાનિધ્યમાં આવી શક્યો હોઉં
આપના જે છે સાથે બેસીને અને જે છે જે કંઈ જ્ઞાન ચર્ચા કરી રહ્યો છું એ જો મને અહીંથી મારા પરમાત્મીય શ્રીમાન દલ્લુભાઈએ અને પૂજ્ય શ્રી કમલાબેને જો મારા ભાઈ એ લોકોએ કંઈ કોશિશ ન કરી હોત અને જે છે ન બોલાવ્યા હોત તો કદાચ હું આવ્યો હોત નહીં. એટલે એ બંનેનો પણ હું આભાર માનું છું. અને એ નીકળ્યો એ નિમિત્તે એટલે નારોબી કન્યા પણ હું રોકાણો અને નીકળ્યો એટલે હવે અહીંથી રસ્તો જેમ જેમ ભગવાન કરતા જશે તેમ તેમ જ્યાં લઈ જશે ત્યાં જાશું. સાથે સાથે આપ બધાએ તનથી, મનથી, વચનથી, કર્મથી, ક્રિયાથી જે અહીં હાજર છો અને જે હાજર નથી, આ શરીર ઉપર મમતા બતાવી છે, મારી અને સદ્ધર્મની સેવા કરી છે, એના માટે ખૂબ ને ખૂબ હું આ બધાનો પણ આભારી, અમારા પૂજ્ય માતાઓનો પણ ખૂબ આભારી, આ બધાનો પણ ખૂબ આભારી. અને આ જે છે જે યોજના, એ યોજનામાં ખૂબ કષ્ટ રમણભાઈએ, દલ્લુભાઈએ અને જે છે ભાઈ જે છે લલ્લુભાઈએ અને બીજા ભાઈઓ લીધું છે. આપણી પૂજ્ય માતાઓ આ બધું મંગલ કર્યા છે કે જે હવે આપણને વખત આવશે. કારણ કે જે છે જબ તક ન મિલે ચાવલ પસર और तब तक चारो वेद खसर फसर, એ જ્યારે આપણને મળે ત્યારે આપણને શાંતિ થાય. એ રસોઈ બીજું ત્રીજું ખૂબ મહેનત કરીને અમારા પૂજ્ય માતાઓએ તૈયાર કર્યા છે. આપ બધાએ કષ્ટ લીધું છે, એના માટે મારા પૂજ્ય માતાઓનો ખૂબ ખૂબ આભાર, આપ બધાનો ખૂબ આભાર. 9, 10, 11 દિવસમાં અગર તો જ્યારથી અહીં આવ્યો સત્સંગમાં, પ્રવચનમાં, બીજે ત્રીજે કાંઈ પણ મારા ભાઈ ભૂલ ચૂક. અને આ લુલીબાઈ છે જીભડી, એ લુલીબાઈ કંઈક મારા ભાઈ ન કહેવાનું કહી દીધું હોય, ન બોલવાનું બોલાઈ ગયું હોય, તેના માટે આ બધા ક્ષમા કરશો. ગુણ ગ્રહણ કરજો, સારગ્રાહી બનજો અને અસારનો ત્યાગ કરજો. હંસ બનજો, હંસ બનશો એટલે બહુ મંગલ થશે. ફરી એ વિષ્ણુની અંતાવાલા પિતા પરમાત્માનો ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ એમની કૃપા કે આજે 11 દિવસ કોઈ વિઘ્ન નહીં, બાધા નહીં, કોઈ પણ જે છે ઝંઝટ નહીં, આનંદથી જે છે આપણા દિવસો પસાર થઈ ગયા છે. ઉન્નતિ આજે થઈ રહી છે એટલે એમનો ખૂબ ખૂબ અનહદ ઉપકાર ફરી આપ બધા ઉપર ભગવાનની કૃપા ઉતરે, દયા ઉતરે અને બધાનું શ્રેય થાય. એ સાથે જે છે પ્રાર્થનું વંદન કરું પ્રભુને અને તે પછી આરતી, પ્રસાદ એ બધું જે છે મંગલ થયા પછી ભગવાનની પ્રસાદી લેવાનું છે. બોલો સદગુરુદેવ કી. ગુરુવંદ્ય આચારની તો વાત જ જે છે શું કરવી. માયા બાપ ગુરુ જાકે નહીં, એના ન કોઈ બાપ છે, ન કોઈ માં છે અને ન એના કોઈ ગુરુ છે. માએ બાપ ગુરુ જાકે નહીં, શોધો દૂજા કે અકેલા. એ મારા ભાઈ કેમ એને કહેવાય કે ભાઈ એકલો છે કે બે છે? જેને આ બધાથી પરે તત્વ છે, જેને માં નથી, બાપ નથી, ગુરુ નથી, એ કેમ કહેવાય કે ભાઈ મારા ભાઈ એક છે કે બે છે? એટલે સદગુરુ જે છે દોહરામાં પણ કહે છે કે સાહેબ સબકા બાપ હૈ. સાહેબ શું છે? साहेब सबका बाप है, बेटा किसी का, और बेटा होकर उतरे सो तो साहेब. जे बेटा થઈને આવ્યો એ સાહેબ હોઈ શકે નહીં, એ ભગવાન હોઈ શકે નહીં, ઈશ્વર હોઈ શકે નહીં. તો સદગુરુ અહીં કહે છે કે ભાઈ નિરક્ષર જે પરિબ્રહ્મ પરમાત્મા છે એનો કોઈ માં નથી, એનો કોઈ બાપ નથી, એના કોઈ ગુરુ નથી, અને એ તો જેવો છે ને તેવો જ છે. કહે કબીર જો અબ કી બૂझे સોઈ ગુરુ હમ ચેલા. સદગુરુ કહે છે કે જે હું આ જ્ઞાન કહું છું એને જે લોકો બૂझे, જે લોકો એ જાણે એ મારા ગુરુ છે, હું એનો શું છે? ચેલો છે. સદગુરુ પ્રતિજ્ઞા કરે છે કે મારું જ્ઞાનને જો આ રીતે કોઈ સમજે તો એ કોણ છે? ગુરુ છે. સાચા ગુરુ કોણ?
કે જે આ જ્ઞાનને શું સમજે. એટલે સદગુરુ એ ઠેકાને બોલ્યા છો કે કબીર કા ગાયા ગાયેગા. શું કહે છે? કબીર કા ગાયા ગાયેગા તો અજગૈબી ધક્કા ખાએગા. કેવો ધક્કો? એનો પત્તો નહીં લાગે. મારો જે ગાયેલો જે ગાશે, कबीर का गाया गाएगा तो अजगैबी धक्का खाएगा, और कबीर का बूझा बूझेगा उसको 14 लोक का सूझेगा. मारू जे ज्ञान छे ने जो बूझ से समझ से तेने 14 लोक नी वातो बेडा बेडा अहीं थी मारा भाई ने देखाशे, पण खाली मारू गायू गाया ज राखशे तो एवं समाचार लागशे कि बात छोड़ी दो. माटे जैसे सदगुरु कहे छे कि कथनी मीठी खाण. शू छे? कथनी मीठी खाण और सब कोई फाके. शू छे? कथनी एटले आ लोले लोल गायेलू गाया करे. गायेलू गाया करे ये शू छे? मीठी खाण जेवी. ये बधा फाके. और रहनी कड़वा नीम અને રહની કેવું છે? કડવા લીમડા. એ કોઈ નહીં ખાવે, એ કોઈ ખાવા તૈયાર નથી. તો સદગુરુ કહે છે કે કથની નહીં પરંતુ રહણી. એ પ્રમાણે અનુભવ, એ પ્રમાણેનો જ્ઞાન. એટલે સદગુરુ પરમાત્મા એ કહે છે કે ભાઈ गुरु गुरु में भेद है, गुरु गुरु में भाव, और सोई गुरु नित बंदिए जो शब्द बतावे दाव. गुरु गुरु में भेद छे, गुरु गुरु में भाव छे. ए ज गुरु ने वंदन करो कि जे शब्द नो भाव दाव, એ શબ્દનો દાવ આપણને શું કરે? બતાવે. કેટલી વખત જે છે આપની ઈચ્છી છે. સદગુરુ કહે છે કે કેટલી વખત આપણને જે છે એમ લાગે છે કે ભાઈ જે છે એક દિવસે હું કહી આવ્યો છું કે ગુરુ અને શિષ્યનો સંબંધ કેવો છે? જજ અને વારિસ્ટર જેવો. જજ અને વારિસ્ટર જેવો. પણ કાનિયા માનિયા કુર અને તું મેરા ચેલા ને મેં તેરા ગુર. મારે ફૂંક અને લાવીને મારા ભાઈ ધોતી ને રૂપિયા અને પોચા દઈ દે ને તારે જવું હોય અહીંયા જા, નર્કમાં જા કે સ્વર્ગમાં જા. એમ નહીં. સદગુરુ પરમાત્મા કહે છે જે છે એક બનેલી ઘટના છે બહુ સુંદર. અને એ જે છે લાલ મુઝક્કર. ગુરુનું નામ શું હતું? શું નામ હતું એમનું? લાલ મુઝક્કર. હવે લાલ મુઝક્કરના મારા હવે ઘણા ચેલાઓ, ઘણાને ચેલા બનાવ્યા. હવે ઘણાને ચેલા બનાવેલા એમાં મારા ભાઈ જે છે એક દિવસે એ ગામના બધા ચેલાઓ સવારે ક્યાં જાય? બધા ઉઠી ઉઠીને જંગલમાં જાય ને. એમાં જંગલમાં જતા હતા, એમાં અહીંયાથી રાત્રે હાથી કોઈ પસાર થાય. શું પસાર થાય? હાથી. હવે હાથી એ લોકો કોઈ જોયેલ નહીં, પણ હાથીના પગલા જોયા. શું જોયા? પગલા જોયા. એટલે એક જણા મારે જોયું કે આ શું છે? એના બીજો આવ્યો કે આ શું છે? કે ભાઈ ખબર નહીં આ શું છે. ત્રીજા કે શું છે? એમ મારા ભાઈ 25-50 ભેગા થઈ ગયા, પણ કોઈને ખબર ન પડે કે આ કેનો પગલો છે. હવે કે આપણા ગુરુ પાસે જઈએ. એના ગુરુ કોણ? લાલ મુઝક્કર. એનું નામ જ હતું લાલ મુઝક્કર. કે ભાઈ આપણને ખબર નથી, આપણે આપણા ગુરુ પાસે જઈએ. લાલ મુઝક્કર પાસે ગયા. હવે લાલ મુઝક્કર પાસે ગયા એટલે લાલ મુઝક્કર પણ ગયા કે હવે નહીં જાઉં તો અમારે ચેલા કે ગુરુને કંઈ આવડતું. એટલે ગુરુ ગયા. હવે ગુરુ ગયા, ગુરુને બાપને ખબર નહીં કે હાથી આ હું, એ નહીં ખબર. પણ હવે બધાને જો કહે કે આ મને ખબર નથી તો ગુરુ આવી જાય. જો એ કહે કે મને ખબર નથી તો શું જાય?
કે આ ગુરુ પજ્જાય કે આ ગુરુને ખબર નહીં, એને ખબર નથી. એટલે ગુરુએ શું કીધું? લાલ બુઝક્કર એ જાને તો લાલ બુઝક્કર और न जाने कोई. आ कौन जाने? लाल बुझक्कर. ये जाने तो लाल बुझक्कर और न जाने कोई. पांव में चक्की बांध के हरना कूदा हो. શું ગુરુએ કીધું કે આ તો લાલ બુઝક્કર હું જ જાણું, બીજો કોઈને ખબર પડે? એ પગમાં ચક્કીનો પગ એ બાંધીને અને કોઈ હરણો કૂદતો કૂદતો ગયો છે, એટલે આ ચક્કીના પડનું આ શું છે? ચિહ્ન છે. એટલે બધા માની ગયા કે બરાબર છે. જો આ ગુરુ આપણા કેવા, આપણને કઈ ખબર પડતી હતી, પણ આ ગુરુદેવે કહી દીધું. અચ્છા મારા ભાઈ પતિ ગયું બાદ, પતિ ગયા બાદ જે છે એકને બાળક નહીં. બાળક નહીં એટલે જે છે ભાઈ ગુરુદેવનો આશીર્વાદ લઈ આવી. એટલે ગયા આશીર્વાદ લેવા ગુરુદેવ. गुरुदेव आशीर्वाद आपे कि जाओ लड़का होगा. तो कागड़ा ने बेऊ ने डाल नो એટલે મંગલ થઈ ગયો. 9 મહિને છોકરો આવ્યો. છોકરો આવ્યો પણ એ હિટકી ઉપડી છોકરાને. શું થઈ? હિટકી ઉપડી. એટલે મારા હિટકી બે જાતની ઉપડે. એક બેહી જાય અને એક લઈને જાય. હિટકી એક હિટકી બેહી જાય ને એક લઈને જાય. એટલે આ છોકરાની હિટકી ઉપડી તરતનું. એટલે હવે ભાઈ દોડો દોડો કે ક્યાં જાઓ? લાલ બુઝક્કર ગુરુ પાસે. એટલે ગુરુ પાસે ગયા કે બાપુજી આપના આશીર્વાદથી દીકરો તો આવ્યો પણ હિટકી ઉપડી. હવે શું? કે જાઓ જાઓ સુતાર પાસે જાઓ. સુતાર પાસે જઈને ખીલી ઘડાઈ આવો અને હથોડો લઈ આવો. એટલે દોડ્યા લોકો સુતાર પાસે જઈને ખીલી ઘડાઈ આવ્યા, હથોડો લઈ આવ્યા. કે ગુરુજી લઈ આવ્યા કે જાઓ એ છોકરાને ડોકમાં ઠોકી દો. એટલે મારા ભાઈ બધા આવ્યા, જઈને છોકરાને ડોકમાં ઠોકી દીધું. તો છોકરો તો ઠોક્યા મરી જાય ને. મરી ગયો એટલે ગયા તો બાપુજી મરી ગયા. ઘોડ્યો મરી ગયો. હવે હિડકી ઉપડે તો કેજો. હવે જો હિડકી ઉપડે તો તમારે કહેવાનું મરી ગયો તો ભલે મરી ગયો. અરે પણ આ હિડકી બંધ કરવા સારું મારે મંગલ કે હા. તો સદગુરુ કહે છે કે એવા જો ગુરુ હોય તો શું મંગલ થાય? શિષ્ય સાચો અને ગુરુ એ બેયની પરીક્ષા આપણા શાસ્ત્રોમાં લખ્યું છે. શિષ્ય કેવા જોઈએ અને ગુરુ પણ જેવા જોઈએ. ગુરુ કેવા જોઈએ, શિષ્ય એવા જોઈએ. એ બેયના કસોટી આપણા શાસ્ત્રોમાં લખ્યું છે. જો આ રીતે બેય જો પૂર્ણ હોય તો કેટલી વખત શિષ્ય ગુરુમાં કઈ વાંક હોય તો કહે છે. તો યોગ્ય ગુરુ હોય એ કાન પકડે છે. કારણ કે ભાઈ દુનિયામાં પૂર્ણ તો એક ઈશ્વર છે. દુનિયામાં પૂર્ણ કોણ છે? પરિપૂર્ણ જો કોઈ દુનિયામાં હોય તો કોણ છે? ઈશ્વર છે. બાકી જે છે કોઈ પૂર્ણ. એટલે જે છે ગુરુનું પણ કોઈ વખત કાંઈ એવું થાય તો શિષ્ય કહે ત્યારે ગુરુ જો જ્ઞાની હોય, સમજ્યું હોય તો શું કરે છે? બરાબર છે. અને જો મારા ભાઈ જે છે અવરચંડા હોય તો તેરે ક્યાં પાતા જો ગુરુ કરતા હોય બરાબર કરતા. હવે એમાં જે છે મારા ભાઈ એક બે વખત જે છે એ શિષ્ય ભેગો ગયેલો, ગુરુજી ઘોડા ઉપર જાય અને ચલો નીચે નીચે જાય. હવે જે છે ઘોડા ઉપર ગુરુજીને પાછળ પાછળ શિષ્ય. હવે ગુરુજી રસ્તામાં ઝોલા ખાય ઘોડા ઉપર. શું ખાય? ઘોડા ઉપર બેઠા જાય છે અને ચેલો હાલતો જાય છે. ગુરુજી ઘોડા ઉપર ઝોલા ખાય છે. હવે ચેલો વિચાર કરે છે કે આ ઝોલા ખાય છે ક્યાંય જો પડી જશે તો. એટલે ચેલો મારા ભાઈ ટોકે છે કે ગુરુ મહારાજ જરા સંભલ કે. ચૂપ રહે. એટલે કે ચૂપ થઈ ગયો બિચારો. પછી આગળ જાય તો વધારે ઝોલા ખાવા લાગે. પાછું એને કીધું કે ગુરુજી आपको जरा निंद्रा आती है. कहता हूँ चुप रहे. એટલે ઠીક મારા ભાઈ
ત્રીજી વખત વધારે ઝોલા ખાવા લાગ્યા. ત્યારે આને ન રહેવાનું. હવે કદાચ મારા ભાઈ નહીં પડી જશે. અને ત્રીજી વખત કીધો ને પછી ખીજાણા, साला तेरे को पता क्या, गुरुजी किस कला में खेलता है उसको क्या तेरे को पता. गुरुजी कई કલામાં રમે છે તને કેમ ખબર પડે. એટલે એના મનમાં થયું મારે ભાઈ આ કોઈ કલા હશે કે નહીં ખબર. એટલે મારે ચૂપ થઈ ગયું. હવે આપણે બોલવું, કારણ કે હજી સુધી મને કઈ ખબર નથી આ કલાની. હવે કહે છે કે ગુરુજી કયા કલામાં રમે છે એટલે આ કલા હશે. અને છાનો રહી ગયો. અને ભાઈ એ કલા પછી બધા ઊંઘ આવી ને મંગલ કર્યા ને ઘોડો ભડક્યો અને પગ રહી ગયો ઓમાં કેમાં. અને ઘોડો ભડક્યો અને ભાગીને પાછળ ચેલો દોડતો જાય અને જે છે ગુરુજી ઢાંડાતા જાય. અને પછી રાડ પાડે, साला દેખતા નહીં હે કે ભાઈ મને હું ખબર કે મને એમ કે આ કોઈ કલા હશે. આ કોઈ કલામાં રમતા હોય તો કે નહીં ખબર. એ સાલા કે જે પકડ ઘોડી કો, પછી ઘોડીને પકડીને મારા પટકાય. તો કહેવાનું તાત્પર્ય સદગુરુ કહે છે ગુરુ ગુરુ में भाव है, गुरु गुरु में भेद है, गुरु गुरु में भाव. सोई गुरु नित बंदी जो शब्द बतावे दाव. જે શબ્દનો દાવ છે, રહસ્ય છે, એ જે બતાવે એ શું છે. ઉપનિષદોમાં ગુરુ અને શિષ્યના લક્ષણો બહુ સુંદર બતાવ્યા છે. એટલે બેયને ગુરુને પણ આદેશ આપવામાં આવ્યો છે કે શિષ્ય કેને બનાવવા, આ જાતના જેનામાં લક્ષણ હોય એને શું બનાવવા, શિષ્ય બનાવવા. અને શિષ્યોને માટે પણ જે છે મારા ભાઈ ગુરુની પરીક્ષા કે ભાઈ આ જાતના જેમનામાં લક્ષણ હોય એને શું ગુરુ બનાવવા. તો એ સદગુરુ પરમાત્મા અહીં જે છે પોતે કહી રહ્યા છે કે માય બાપ ગુરુ જાકે નહીં, શોધો દૂજા કે અકેલા. એ પરિબ્રહ્મ જે પરમાત્મા અક્ષર જે તત્વ છે એને માતા નથી, એને પિતા નથી, એને કોઈ ગુરુ નથી, એ એક નથી અને એ બે પણ નથી. એ રહસ્ય કહે કબીર સો અબ કી બૂझ है. सदगुरु कहे છે કે આ રહસ્ય જો બૂझે સોઈ ગુરુ और मैं ચેલા. આ તત્વને જે જાણે એ કહે છે કે મારા ગુરુ છે. અને હું એનો શું છું, ચેલા છે. ગુરુ તત્વ એ પરિબ્રહ્મ પરમાત્મા તત્વ આ રહસ્યને જ્યારે પ્રાપ્ત કરે ત્યારે. તો એ સદગુરુ આપણને શું બતાવે છે. સદગુરુદેવ જે છે એક શબ્દમાં બહુ સુંદર જે છે એવા સદગુરુ જ્યારે મળી જાય ત્યારે ધર્મદાસજી જે છે પોતે પદમાં સદગુરુ ભગવાન રામ કબીરને કહે છે કહો देश की बतियाँ जहाँ नहीं होत दिन रतियाँ। सदगुरु धर्मदास जी ભગવાન રામ કબીરને પૂછે છે કે સદગુરુ જ્યારે આપ મને મળ્યા છો તો હવે મને એ દેશની વાત કરો કે જ્યાં રાત અને દિવસ થતું નહીં, રવિ ચંદ ઓ તારા નહીં, ઉજિયાર और અંધિયારા, જ્યાં રવિ નથી, ચંદ્ર નથી, તારા નથી, જ્યાં પ્રકાશ નથી અને અંધકાર નથી, નહીં તહાં પવન અરુ પાની, ગયે વહ દેશ દિન જાની। એ દેશમાં જે ગયા છે એ હે સદગુરુ આ ભેદને જાણે છે તો આપ મને એ દેશ બતાવો, એ દેશમાં મને લઈ જાઓ કે જ્યાં આ બધી રચનાઓ આ પ્રપંચની નથી। આગળ જતા કહે છે લખા જિન અલખ કા ડેરા, કાંત બિન પાય નહીં ફેરા। એ દેશમાં જઈને
જે કાંત, કાંત એટલે નિરક્ષર પરિબ્રહ્મ તત્વ, પરિબ્રહ્મ જે પરમાત્મા જે છે, જે અલક્ષ્ય છે, કે જે લખી શકાતો નથી એવો જે અલક્ષ્ય જે પરિબ્રહ્મ પરમાત્માની અક્ષર જે તત્વ છે એ દેશની અંદર જઈને જ એ લખાય છે, દેખાય છે. આ લખા જીન અલખ કા ડેરા, કાંત બિન પાય નહીં ફેરાય. અને એને એકાંતને, એ પરિબ્રહ્મ પરમાત્માને જે લોકો પ્રાપ્ત કરી લીધું એ